જીવન રાજધન અવિચળ રહે ના કોઈ, જેટલી ઘડી સત્સંગમાં આ જીવનનું ફળ સોય. મનુષ્યનો જન્મ મળ્યો મોઘો મણી, જો કિંમત એની ના કીધી તો ગુમાવ્યો પ્રાણી તે પથ્થરો ગણી. 184 ના ફેરા ફરતા ફરતા મળ્યો મનુષ્ય દેહ, દેહ મળ્યો પણ જો આત્મ ના ઓળખ્યો તો કાઢ્યો તુરી તરગાળાનો વેશ. નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગુ ભાઈ. પરમાત્માએ 84 લાખ યોની બનાવી છે, એમાં ઉત્તમ યોની મનુષ્યની બનાવી છે. 83,99,999 યોની કરેલા કર્મો ભોગવવા માટે મળી છે. ફક્ત એક મનુષ્યનો અવતાર આપણને પુરુષાર્થ કરવા માટે મળ્યો છે. આપણે સર્વે કરીએ તો મનુષ્ય અવતાર સિવાય કોઈ પણ જન્મમાં સુખ નથી. કારણ કે બીજા બધા જન્મ આપણું કર્મ ભોગવવા માટે જ આપણને મળ્યા છે. કર્મના સિદ્ધાંતથી આખું જગત ચાલી રહ્યું છે. જે જેવું કરશે તેવું તેને ફળશે, ભલા બુરાનો બદલો અહીંનો અહીં મળશે. તો આપણે દરેક જીવને એક પ્રશ્ન થવો જોઈએ. કારણ કે ભગવાને પશુ ગણતા નર ગળ્યો, ભૂલ્યો સિંહને પૂંછ. એક હરિ કી ભક્તિ વિના ધીક દાઢીને ધીક તારી મૂછ. ભગવાને આપણને પશુ ગણતા ગણતા મનુષ્યનું શરીર બનાવીને આપ્યું, અને પશુઓનો શિંગડાનો પૂંછડો આલ્યો, માણસને વધારાની બુદ્ધિ આપી. માણસ પોતે સારું વિચારી શકે, સારું બોલી શકે, સારું ખાઈ શકે, એવી પરમાત્મા એને બુદ્ધિ આપી છે. તો એ બુદ્ધિનો સદુપયોગ કરી જન્મો જન્મથી ગોથા ખાતો જીવ આવ્યો છે દુખિયારો. સીતારામ ને સંભારો, તારો મટી જાય ઘોર અંધારો. આપણે હમણાં એક ભજનમાં કહ્યું કે જેવ તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ શરીર રૂપી જે મકાન છે ને એ આપણને ભાડામાં મળ્યું છે. પણ આપણે તો માની બેઠા છીએ આ ભાડાના મકાનને કાયમનું મકાન માની બેઠા છે. પણ આ મકાન છોડીને ક્યારે જવાનું થાય એની કોઈને ખબર નથી. પણ મકાન છોડીને જઈશું એ ખરા, પણ ક્યાં જઈશું એની પણ કોઈને ખબર નથી. આ મકાન છોડીને આપણે ક્યાં જવાનું છે? જન્મ્યા એટલા જવાના તો મરવાના, મરવાના ને મરવાના જ છે. પણ મર્યા પછી આપણો આ જીવ ક્યાં જશે એનો જો કોઈ ચિંતા કરે, નહીતર ધનમાલ મેળવ્યું છે આખા જગત તણું, ધનમાલ મેળવ્યું છે આખા જગત તણું, એક પ્રભુનો પ્રેમ બાકી છે. મોડી દેજો આખી જિંદગીના સરવાળા, આખરે બધા બાદ બાકી છે. ગમે એટલું ધનમાલ, મિલકત, પુત્ર, પરિવાર, સંપત્તિ, સત્તા હશે, એ બધું અહીંનું અહીં મૂકીને જવાનું થશે. આપણે હાથે કઈ લઈને નહીં જઈએ. આ તો એક શેઠ હતા, એ શેઠને ઘણી મોટી મોટી પેઢીઓ ચાલે, રૂપિયાનો કોઈ ટોટો નહીં. અને શેઠને એક દિવસ એવો વિચાર આવ્યો કે હવે મારું ઉંમર 70-80 વર્ષ થવા આવી છે, આટલી બધી ધન સંપત્તિ છે, કદાચ મારું શરીર છૂટી જાય તો હું આ સંપત્તિ સાથે લઈને જાઉં, એવો કોઈ ઉપાય ખરો? મારો માલ સન્મું મારે હાથે લઈ જાઉં. એટલે શેઠની કંપની ચાલતી હતી. કંપનીમાં બધા કારીગરોને બધાને બોલાવીને કીધું કે ભાઈ તમારા જોડા બધા કોઈના જોડે આનો કોઈ ઉપાય હોય કે હું મરી જાઉં એટલે આ બધું ધન હું હાથે લઈને જાઉં.
એવો કોઈ ઉપાય ખરો તમારા પાસે? અને જે કોઈ ઉપાય બતાવશે એને 10 લાખ રૂપિયા ઇનામ હું આપીશ. એટલે પેલા કારીગરો બધા વિચાર કરવા માંડ્યા કે જો આ શેઠનો ઉપાય મળી જાય આપણને તો 10 લાખ રૂપિયાનો ફાયદો થાય એવો છે. બધાએ મહેનત કરી, પણ એમ કે અહીંથી આપણે વિસનગર લઈ જવું હોય, અમદાવાદ લઈ જવું હોય, મુંબઈ લઈ જવું તો લઈ જવાય, પણ આ સ્વર્ગમાં કેવી રીતે લઈ જવું આ બધું? એટલે એમને કોઈ હુજ્યું નહીં. મેનેજરોને વાત કરી, મેનેજરોને કોઈ ના હુજ્યું. એક મેનેજર હતો, એને શેઠને કીધું, શેઠ આ વિષય છે ને કોઈ સાધુ સંતો મહંતો નો છે, એમને જો બેન પૂછવામાં આવે કે મરણની વાત એ લોકો કરતા હોય છે, જો એમને પૂછીએ અને એનો રસ્તો કાઢે તો આ વસ્તુ બની શકે એવું છે. તો કે કોઈ સાધુ સંતનો પકડી લાવો. ફરતા ફરતા એક સંત મહાત્મા મળી ગયા, એમને લાયા અને શેઠને પ્રશ્ન કર્યો કે બાપુ, મારે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે ઘણી બધું ધન સંપત્તિ છે, આ બધાને મારે હાથે લઈ જવું તો શું કરવું પડે? એટલે પેલા સાધુ મહારાજે કીધું, સંતે કીધું કે શેઠ તમે અમેરિકા જેલા છો? એટલે કે હા. તો જ્યારે અમેરિકા તમે ગયા એટલે આ ભારતનો રૂપિયો તો ચાલતો હતો? તો કે ના, ભારતનો રૂપિયો તો ચાલે. આ કરન્સીને ડોલરમાં કન્વર્ટ કરવી પડે. ભારતની કરન્સી, ભારતના રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવો પડે અને તારે ત્યાં ડોલર ચાલે. તો તમે બ્રિટન ગયેલા છો? એટલે કે બ્રિટન પણ મૂકેલો છો, તો ત્યાં શું કરવું પડે? તો કે તો પાઉન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો દુનિયાના જે જે દેશોમાં જે જે કરન્સી ચાલતી હતી એ કરન્સીમાં કન્વર્ટ કર્યા વગર તેઓ પૈસો ચાલે? તો કે શેઠ જો સ્વર્ગમાં જવું હોય ને તો એને આ કરન્સીને કન્વર્ટ કરવી પડે સ્વર્ગની કરન્સીમાં. અને સ્વર્ગની કરન્સી એવી છે કે તમે આ તમારું ધન સંપત્તિ છે ને એ બીજા બધાને સેવામાં વાપરી નાખો, અને વાપરી નાખશો તો આ બધું એ જેટલું વાપરશે એટલું બધું તમારી સાથે. બેનો લગન પેલા મરણ પ્રસંગના ભજનમાં ગાય કે હંસલો ચાલ્યો જવાનો એકલો, સાથે આવશે પુણ્યને પાપ. હંસલો ચાલ્યો જવાનો, કોઈને એવું નહીં કે ધન મિલકત બધું હાથે આવશે. એટલે આપણે પણ જો સ્વર્ગમાં જવું હોય અને આપણી સંપત્તિ આપણે લઈ જવી હોય તો એને પુણ્યમાં કન્વર્ટ કરવી પડશે અને પુણ્યનું ભાથું લઈને ત્યાં જવાય એવું છે. એટલે આ હાથે તે સાથે, નહીતર અહીંનું અહીં બધું પડ્યું રહેશે. અને એટલે સંતોએ એક ભજનમાં કીધું છે કે જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂના ધર્મ લેજો જાણી, નદી કિનારે કોઈ જન ઉભો તૃષા ના સિપાણી. નદીના કોઠે કોઈ વ્યક્તિ ઉભો છે, એને તરસ લાગી પણ તરસ મટતી નથી. નદી કિનારે કોઈ જન ઉભો તૃષા ના સિપાણી, કોતો એનું અંગ આળસું કોતો સરિતા સુકાણી, મારા હરિજનો જૂના ધર્મ લેજો જાણી. નદીના કોઠે બેઠો છે ભાઈ, એને તરસ લાગી છે પણ તરસ સિપાતી નથી. કોતો એ અંગનો આળસુ છે, કોતો નદી પાણી વગરની છે. બંનેમાંથી એક કારણ તો બન્યું છે, નહીતર તરસ સિપ્યા વગર રહે નહીં. ગુરુ મળ્યા પણ જ્ઞાની થયો નહીં, નિર્મળ બની ના વાણી, કોતો ગુરુજી જ્ઞાન વગરના કોતો પામર પ્રાણી. ઘણા બધા કહે છે કે ભાઈ ગુરુ કરાવો, ગુરુ કરાવો, અને દેખા દેખી ઘણા ગુરુએ કરાવી દીધી, પણ ગુરુ કરાયા પણ જ્ઞાન થયું નહીં, એની વાણીમાં નિર્મળતા નહીં.
ગુરુ કર્યા પણ જ્ઞાની થયો ને નિર્મળ બની ના વાણી, એની વાણીમાં કઈ વિનાશ ના આવી. કો તો ગુરુજી જ્ઞાન વગરના, કો તો પામર પ્રાણી. અખા ભગત એક ચાબખામાં કીધું છે, ગુરુ મળ્યા ગોકળનાથ, ગયડા બળદ ને ગાલીનાથ, ધન હરે ને ધોખો ના હરે, એવા ગુરુ હું ફોડવા કરે. गुरु ऐसा कीजिए जैसा पूनम का चंद, तेज करे तपे नहीं हर निस उपजावे आनंद. एवा गुरुजी जो આપણે ધારણ કરીશું તો હું કોણ ને હરિ કેવા આત્મા પરમાત્માની ઓળખાણ કરાવશે. આપણે બધા બુદ્ધિશાળી છીએ, ભણેલા છીએ, ગણેલા છીએ. આ માણસ મરી જાય તો એના શરીરમાંથી કઈ ઓછું થાય ખરું? તો કેમ કહીએ માણસ મરી ગયો? શરીરમાંથી કંઈક તો ઓછું થાય છે. આ શરીરમાંથી આ પ્રાણવાયુ આવતો જતો બંધ થઈ જાય એટલે રામ બોલો ભાઈ. અને જો સુધી શ્વાસા ચાલુ છે ત્યાં સુધી બધા ખમા ખમા કરશે. જેને જોવાનો માણસને કોમામ જતો રહ્યો હોય, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, પણ એના શ્વાસ ચાલુ છે ત્યાં સુધી સેવા કરશે. શ્વાસ બંધ થયો નહીં કે કાઢો ભાઈ, પશુ રાખવા કોઈ તૈયાર નથી. ભણતા હતા એટલે ધૂન બોલાવતા હતા, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન. ભગવાનનું નામ ઈશ્વર. તો આ ઈશ્વર ઈશ્વર આપણે કરીએ છીએ, પણ ઈશ્વરનો જોયો ખરો? ઈશ્વરની ઓળખાણ થઈ ખરી આપણને? કોને ઈશ્વર કહીએ? આપણા ગામમાં ઈશ્વર હોય પણ એનો કોઈ ભગવાન કહેતું નથી. અને ઈશ્વરની ઓળખાણ ના, ઈશ્વર હોમાં મળે તો આપણે સાઈડ પણ ના લે. ઈશ્વર ઈશ્વર આ જે સ્વર ચાલી રહ્યો છે, આ પવન ચાલી રહ્યો છે, એ ઈશ્વર છે. આ ઈશ્વર ના હોય તો આપણી હયાતી અહીંયા છે. આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જ આપણે બધા હગાવાલા મિત્ર સર્કલ ગણો કે જે ગણો તે સંબંધ બધાનો પવન ચાલે છે ત્યાં સુધી. પવન બંધ થયો નહીં એટલે સગપણ બધાનું છૂટું થઈ જાય. માણસના શરીરમાંથી પ્રાણવાયુ જતો રહે. જે ભાઈ ને બેન ને એટલો બધો પ્રેમ હોય લગ્ન કર્યા પછીનો, એકબીજા વગર ઘણી વાર ચાલતું ના હોય, પણ જ્યારે માનો કે કોઈ ભાઈનો દેહ પડી જાય નાની ઉંમરમાં અને હમી હોજનું શરીર છૂટી ગયું હોય, રાત્રે સવારે એનું સ્મશાન યાત્રા કાઢવાની હોય, પણ રાત જોડે રહીને બેસીને કાઢવાનું, તો એ બેન એકલી એના જોડે બેસે. કેમ? કે મને બીક લાગે. ભાઈ એનો એ જ છે, એમાં કોઈ બીજું તો કોઈ આગુ પાછું થયું નહીં. પ્રાણવાયુ બંધ થઈ ગયો છે. શરીર એનું એ છે. એ શરીરને આપણે બાથો પીડાવતા હતા, અને આજે એ શરીરમાંથી પ્રાણ જતો રહ્યા પછી આપણને એ શરીરમાંથી ડર લાગે છે. તો કિંમત આ પ્રાણની છે કે શરીરની? જો પ્રાણ ના હોય તો શરીર નકામું છે. અને એકલા પ્રાણથી પણ શરીર વગરનો પ્રાણ પણ નકામો છે. એટલે આ શરીર પ્રાણથી ચાલી રહ્યું છે. તમે જુઓ, પવન ચાલી રહ્યો છે. કોઈ સધીમાનો, કોઈ સિકોતરનો, કોઈ ગોગનો, વીરનો ભુવોજી હોય, તેને ગોગ આવે, ગોગનો પવન આવે, પવન આવે. અને ભુવાજીનો આ પવન બંધ થઈ જાય તો કોઈનો પવન આવે તો આ પવન છે તો 84 પવન ધૂણશે. અત્યારે એક ભુવાજી 10 માતાઓ ધૂણે, પણ આ પવન ચાલુ છે. આ પવન 8 પણ 32 ઘડી બધાનો ચાલુ છે. અને જે દાડા પવન જતો રહ્યો એ દાડા બધીએ આ સત્સંગ કરીએ એ પણ બધું બંધ થઈ જાય. એટલે સંતોએ ભજનમાં કીધું કે તારી કાયામાં કોણ બોલે છે? આ દેહમાં કોણ બોલી રહ્યું છે? આપણે આ દેહમાં હમણાં ભજનમાં ગવાયું કે ઘટમાં ગંગા
ઘટમાં જમુના, ઘટમાં છે તીરથ ધામ. આ બધું ઘટમાં છે. ઘટમાં મક્કા મદીના, નમાજો પઢે તો પણ ઘટમાં. તો બધું આ ઘટમાં છે. તો આપણે બાર શા માટે શોધીએ છીએ? આપણે આપણને શોધીએ કે હું કોણ છું. આ માટી કેરા પૂતળાની અંદર હું બોલવા વાળો કોણ છું, કોણ બોલી રહ્યું છે. અને એની ઓળખાણ થઈ જાય તો બધી ખટાપટ મટી જાય. નહીતર ધનમાલ આખી દુનિયાનું મેળવ્યું છે. सिकंदर सारी दुनिया का बादशाह था, लेकिन गया तब उसका हाथ खाली था. सिकंदरे आखी दुनिया सर करी थी અને એના પાસે એટલી બધી સંપત્તિ એને લૂંટી લૂંટીને ભેગી કરી હતી કે જેનો કોઈ પાર નતો. પણ સિકંદરને એવો રોગ થયો અને સિકંદરનું શરીર વૈદ હકીમોની દવાઓ કરવા છતાં પણ રોગ કાબુ ના આવ્યો. સિકંદરને એમ થયું કે હવે હું થોડા દિવસોનો મહેમાન છું, હવે મારે અહીંથી જવાનું થશે. આટલી બધી સંપત્તિ, હીરા માણેક મોતી, આટલા બધા વૈદો, પણ મારો રોગ મટાડી શકવાને શકે તેમ નથી. તો આ બધું શું કરવાનું? એટલે એના નજીકના માણસોને બોલાવીને એને કીધું, સિકંદરે કે હવે થોડા સમયમાં મારો શરીર પડી જશે અને જ્યારે મારો જનાજો કાઢો ને એટલે મારા બે હાથ છે ને એને ખુલ્લા રાખજો. બે હાથ ખુલ્લા રાખજો. આખી દુનિયાને એક દાખલો બેસે કે सिकंदर सारी आलम का बादशाह था, लेकिन गया तब उसका हाथ खाली था. બંધ મુઠ્ઠી આવ્યો તો ખાલી હાથે હું જાઉં છું, મારી હાથે અમનું કઈ લઈ જતો નથી. અને ધન મિલકત જર ઝવેરાત અને આ હકીમો ડોક્ટરોને મારે જનાજો ઉપડાવજો કે આટલા ડોક્ટરો હોવા છતાં પણ મને બચાવી શક્યા નહીં. અને આટલી બધી સંપત્તિ એ તમે છૂટા આજે વેરી દેજો. કેમ કે આ સંપત્તિ પણ છેલ્લી ઘડીએ મારા કામ આવી નથી. તો આવા ઇતિહાસની અંદર દાખલાઓ છે અને એ દાખલાઓ આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાના છે. ઝેર હોય તો ઝેરનું પારખું ના કરાય. કોઈએ કહ્યું કે ભાઈ આ ઝેર છે તો એ ઝેર ને આપણે માની લેવું જોઈએ, પણ હડો હું ચાખવા જાઉં તો એમ જે આગળના સંતોએ જે જે કઈ ભોગવ્યું છે, જે કઈ કહ્યું છે એ પ્રમાણે આપણે જો ચાલીશું ને તો આપણું જીવન ધન્ય થઈ જશે. નહીતર આ બધું જો ઉંમર થઈ જાય ને આપણી, આપણે જેને મારા મારા કરીએ છીએ, સગાવાલા, આપણા કુટુંબીજનો, આપણા પરિવારજનોને આપણે મારા મારા કરીએ છીએ. પણ સંતો તો એમ કે છે કે એક તલ ભાર તારા નથી. આ હમણાં કોરોના આવીને જો 2019 COVID-19, તો એ કોરોનાની અંદર સત્ય હકીકત ઘટના બનેલી એ તમને કહું છું. એક ગામની અંદર આ ભાઈ મુંબઈ રહેતા હતા અને મુંબઈમાં પણ કોરોના વધ્યો એટલે એમને એમ થયું કે લાય આપણે ગામડે જતા રહીએ. એટલે ગામડાના માણસો જે સિટીમાં રહેતા હતા ને એ ગામડે આવવા માંડ્યા. એટલે ગામડાના માણસોએ નક્કી કર્યું કે આ બહારથી આવો ને કોરોના વાળા જો ઘેર આવી જાય ને તો ગામમાં કોરોના ફેલાઈ દે છે. એટલે કોઈ આપણા ગામનો વ્યક્તિ હોય પણ એને ગામમાં એન્ટ્રી નહીં આપી, આપણી સ્કૂલમાં ઉતારો આપી દેવો અને એને ક્વોરન્ટાઇન કરવા. એમની દવા, ટિફિન બધું ત્યાં પહોંચાડું. હવે આ ભાઈ મુંબઈ થી આયા, ગામમાં આયા એટલે ગામ લોકોએ કહ્યું કે ભાઈ તમને ગામમાં એન્ટ્રી મળશે નહીં, તમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. હાઈસ્કૂલની અંદર એમને એક રૂમમાં પૂરી અને બહારથી તાળું મારી દીધું. એમના પરિવારજનો ને કહ્યું કે તમારે એમની દવા અને ટિફિન પહોંચાડી દેવાનું. હવે અમને એમના ઘરેથી જે બેન હતા ને એ ટિફિન લઈને આવ્યા
અને ટિફિન હવે આ ભાઈ ઓરડામાં બેઠેલો એ ભાઈએ કીધું કે મને કોરોના બિલકુલ થયેલો નથી. અને આ બેનને આવી લોબી લાકડી લાયેલા અને લાકડીના શીડે ટિફિન બાંધ્યું અને બારી થઈને અંદર જવા દીધું. પેલો ભાઈ કે મને કશું થયું નહીં, હું કમ્પ્લીટ તંદુરસ્ત છું, તમે આવો નજીક. પેલી બેન કે ના, મને કોરોના થઈ જાય તો. પેલો ભાઈએ કીધું પણ મને કોરોના થયો જ નથી, તમે ખોટું એમ ખાઈ ગયા. એટલે પેલી બેન કે આ ટિફિન આલું છું ને તે તમે લઈ લો ને જમી લો. પેલો ભાઈ કે એના કરતા હું મરી જાઉં તો સારું, તારું ટિફિન મારે ખાવું નહીં. હા, આ તો સંતો તો કહેતા હતા કે કોઈ કોઈનું નહીં રે ભાઈ, કોઈ કોઈનું નહીં. પણ આ લોકો માનતા નતા. પણ કોરોનામાં ખબર પડી, ઘણાને જેસીબી થી ડાયરેક્ટ ખાડા ગોદી ગોદીને ગાળી દીધા. ઘણાની લાશો ઘેર આવી જ નથી, બારોબાર અગ્નિ સંસ્કાર થઈ ગયા, કોઈ હાથ લગાવવા તૈયાર નતું. એવો સમય હતો. તો આપણે પણ હજુ તારા હાથ બાજી કરી લે સાહેબ ને રાજી, તો મૂડી થશે તારી તાજી. હજુ આપણા હાથમાં બાજી છે. આપણે જેને મારા કરીએ છીએ ને, પણ એક તલભાર તારા નથી. ઉંમર થઈ જાય ને, ગણ પણ આવી જાય ને, એટલે આપસી એક તૂટી ગયેલી ખાટલી, પાણી પીવાની અલગ માટલી, બીમાર પડીએ તો દવાની બાટલી, અને લે ડોહા મૂડી છે તારી આટલી. ઘર હોમાં લમણા રાખતા નહીં. અને તમે જુઓ, સરસ મજાનું આખી જિંદગી મહેનત કરીને તમે સરસ મજાનું મકાન બનાવ્યું હોય, પણ ઉંમર થઈ જાય ને એટલે આપણો ખાટલો ચો જાય ઢાળિયામાં. જમ આપણું એન્જિન ઓઇલ ફૂંકતું થઈ ગયું હોય, ચારે બાજુ ઓઇલ ફૂંકતું હોય, કોઈ ગડફા ને એકડે, કોઈ નાકમાંથી એને એકડે. એટલે ઘર વાળાને એમ થાય કે ઘર ગંદુ કરે છે, એના કરતા શેટર રાખે. એટલે ઘરમાં કોઈ બેહવા ના દે. અને આપણે પડ્યા વિચાર કરીએ કે મેં કાળી મજૂરી કરી, પેટે પાટા બધીને મકાન બનાવ્યું છે, અને આ મકાનમાં મને રહેવા દેતા. એટલે સંતો એક ભજનમાં એ પણ કીધું છે કે ઉંદર હતો એક ઉદમી રે, દરખો જાય પરમ પાર રે અભાગી, તારા માટે તે શું કીધું રે. ઉંદર એક એવું પ્રાણી ઘણીવાર જપીને બેસે નહીં. એને મહેનત કરીને એક દર ખોદી કાઢ્યું, બરાબર દર તૈયાર થઈ ગયો, એટલે બોરિંગ સાપ આઈના દરમાં ભરાઈ ગયો. પછી આ ઘરમાં રહેવા જવાય ખરું? કેમ કે એનો કાળ આવે. માણસ પણ તમે જુઓ, ખેડૂત હોય તો ખેતી કરે, નોકરી ધંધો કરે, એમાંથી પૈસા કમાઈ આવું સરસ મજાનું એક મકાન બનાવી દે. એકનો એક દીકરો હોય, એનું લગ્ન થઈ જાય, અને ઘરમાં ભણેલી ગણેલી હોશિયાર વહુ આવી જાય, પછી ફૂંફાડા મારતી હોય, તો આ ઘરમાં રહેવા જવું કે ઢોરાવાળું સંભાળવું? તમે સર્વે કરજો. જેને આ મકાન બનાવ્યું છે, મકાનમાં રહેશે ખરો? તો ઉંદરમાં આપણામાં કોઈ ફરક ખરો? ના જાણી આ જીવડાની જાત. તારા માટે તે શું કર્યું? પોતાની જાત માટે કે હું કોણ છું. અને એટલે સંતો આપણને તો એક માજી હતા, અને એ ડોશીમાને એકનો એક દીકરો, એનું લગ્ન થઈ ગયેલું, અને વહુ આવી હોશિયાર ભણેલી ગણેલી સિટીની. આવું માજીની ઉંમર થઈ ગયેલી, એટલે આ છોકરાની વહુ એટલી બધી પાવરફુલ. એટલે એને એમ કે માજીને વાસણો કોણ સાફ કરા ગંદા. એટલે એને શું કર્યું, એક આઈડિયા કર્યો. કુંભારવાળામાં જઈ અને પેલા રોમ પાતર લાઈન ડોશીમાને અલગ ખાટલો આપેલો, બાજુમાં વાળ. એટલે ડોશીમાને કીધેલું કે તમારે કોઈ જરૂર પડે ને ઘંટડી બધેલી, આ દોરી ખેંચશો એટલે ઘંટડી વાગશે, એટલે તમારી વસ્તુ અહીંયા મળી જાય, તમારે એ બાજુ આવવાનું નહીં. અને એમને જમવા માટે પેલા રામ પાતરમાં આલે, અને કહેલું કે આ રામ પાતરમાં ખાઈને પછી ફેંકી દેવાનું. એટલે માજીની તો હવે સત્તા જતી રહેલી, એટલે હવે કોઈ થાય એવું નહીં. ને કે પાવર તો હાવવાનો જ હોય ને ઘરમાં. તો
હવે ડોશીમાની બહુ ઉંમર થઈ ગયેલી એટલે માજીને જમ વહુ કે એમ કરવાનું, એટલે રોમપાતરમાં જમીન રોમપાતર ફેંકી દેવાનું. એમ કરતા કરતા આ બેન જે હતી ને એનો છોકરાનું લગ્ન થયું. એના છોકરાનું લગ્ન થયું. લગ્ન કરીને એક દીકરી આ ઘરમાં આવી. એ સંસ્કારી ઘરની બઈ હતી. ઘરમાં આવી એટલે એક દાડો, બે દાડા, 3 દાડા, 4 દિવસ રોકાણી. એટલે આ માજીનો અલગ ખાટલો હતો ને એઓને જોયો. પણ આવું નવી વહુ આવી એટલે કોઈને કશું કહેવાય નહીં બોલાય. બીજું વહુને તો પાછા તેડી ગયા. પાછું જેઠવણા આવી, દિવાળીનું વણું આવી. માજીની હાલત આજ જોવો. માજીને ખાવાનું હાલન ચપણીઓ બધા ફેંકી દીધેલો જો. એટલે આ વહુએ એની સાસુને પૂછ્યું કે બા આ કોણ છે ડોશીમાં? એને ખબર હતી કે મારા સાસુના સાસુ છે, પણ એને પૂછ્યું કે આ કોણ છે? એટલે પેલી એની સાસુએ કીધું કે મારી સાસુ છે. તો કેમ એમના આવા ખાટલામાં રાખ્યું? એ તારા કે જોવાનું નહીં, બધું જેમ થતું એને થવા દેવાનું, તારા ડખામ પડવાનું નહીં. એટલે આને આ ગમ્યું નહીં કે દાદીમાની આવી હાલત હારી નહીં, એમની સેવા કરવી જોઈએ. હવે એની સાસુ હતી ને એ બજારમાં ખરીદી કરવા જઈ અને વહુ ઘેર હતી. આ વહુ ઘેર હતી એ તકનો લાભ લઈને વહુએ તો દાદીમાને ગરમ પાણી કરીને નવરાયા, પહેલા કપડા ચેન્જ કર્યા અને પછી અને તો પેલો રોમપાતર હતો ને એ બધો સાફ કરી દીધો. સાફ કરીને લાઈન ઓરડામાં મૂકી દીધો, જે એમનો બેઠક રૂમ હતો ને બેઠક રૂમમાં. અને આની સાસુમાં બજારમાંથી આવ્યા. આમ જોયું કે આ બધું કોને કર્યું છે? એટલે પેલી વહુ કે મેં કર્યું છે. કે કેમ? આ આવું ગંધાતી વસ્તુ હોય ઘરમાં લાઈન નખાય? તને ખબર પડે કે નહીં પડતી? ભણેલી છે? એટલે કે મને ખબર પડે છે એટલે તો મેં આ કર્યું છે. કે જુઓ બા, તમારા સમયમાં કુંભારો રોમપાતર બનાવતા હતા અને હવે બધો જમાનો બદલાઈ ગયો. હવે કુંભારોએ રોમપાતર બનાવવાનું બંધ કર્યું છે. એટલે હવે તમારે જયારે ઉંમર થઈ જાય એટલે હું પછી રોમપાતર લેવા જઉં, એના કરતા અરે ધોઈ ધોઈને રાખ્યો હોય તો તમારા કોમ તો આવતું. પેલાનો મગજનું તાળું ખુલી ગયું. કાં તો વારા પછી વારો ને તારા પછી વારો. એટલે આપણે જેવું કરીશું ને, જેવી સેવા કરીશું ને એવી આપણી થશે. એટલે મા બાપની સેવા કરી લેજો. આ અવસર ફરી નહીં મળે. જેને દીકરા નતા, શેર માટીની ખોટ હતી, એમને પથ્થર એટલા દેવ કર્યા છે. જેને જો કીધું ત્યાં જઈને ઉપવાસ કર્યા છે. અને જયારે પરમાત્માની દયા થઈ ગઈ હોય, માતાજીની દયા થઈ, શેર માટીની ખોટ પૂરી થઈ હોય અને એમની ઉંમર થઈ જાય ને એટલે જે દીકરો ને દીકરાની વહુ ઘરમાં મંદિર હોય, ભગવાનનું દીવો બત્તી કરતા હોય ને ત્યાં જઈને સવારે પ્રાર્થના કરે કે હે ભગવાન, હે માતાજી, અમારા દાદા કે દાદીને તારા દરબારમાં લઈ જા તો 5 નકોડી 1100 કરીશું. આ તમે જુઓ, આપણે જેને લાવવા માટે પ્રયત્ન કર્યો હતો ને આપણી રિટર્ન ટિકિટ માટે પ્રયત્ન કરે છે. ઘરમાંથી જાય ખોખું ને ઘર થાય ચોખ્ખું. એટલે કહ્યું કે સ્વાર્થની સગાઈ અને મતલબની દુનિયા છે. આપણે જેને મારામારી કરે પણ મતલબ હશે ત્યાં સુધી જ બધા છે. અને એટલે આ મતલબની દુનિયાની અંદર પોતાનો સ્વાર્થ એટલે કે આત્માની ઓળખાણ કરીએ સત્યને સાધે લેવું જોઈએ. નહીતર તમે વધારે સંપત્તિ ભેગી કરીને આપશો ને, કે હાય હાય કરીને જો ભેગું કરીને આપશો ને તો આપણા દીકરા છે ને એ સંપત્તિ લેવા માટે લડશે. તમે જુઓ, દુનિયાના મોટા મોટા ધનાઢ્ય ધીરુભાઈ અંબાણી, સંપત્તિનો કોઈ ટોટો નતો, પણ 2 દીકરાઓ જ્યારે સંપત્તિનો ધીરુભાઈ અંબાણીને ગયા પછી એના 2 ભાગ પાડ્યા ને, અને એ સંપત્તિ માટે બંને ભાઈઓ કેસ લડ્યા વધારે ઉસી માટે.
બંને ભાઈઓને કેસ લડ્યા. તમે વિચાર કરો કે આટલી બધી સંપત્તિ એમને ઓછી પડી છે તો આપણી તો શું હાલત હોય? હા, આપણે તો એક શેઠા માટે લડીએ તો છીએ જ. હા, આ ચાહડો મારા હમ નાખ્યો છે અને આપણે પાછા એવા છીએ કે શેઠો બીજાનો કાપી જ છીએ. આ શેઠામાં કોઈ માલ છે? આપણા 1 ફૂટ જમીન વચ્ચે એમાંથી જ બધું પેદા થાય એવું કોઈ ખરું? પણ શાંતિવાળું સરળ જીવન જીવી આપણે જો દશરથ રાજાનો દાખલો લઈએ કે જ્યારે દશરથ રાજા દર્પણ આગળ જઈને ઉભા રહ્યા, એમના માથામાં એક સફેદ વાળ દેખાણો ને એટલે એમને રાજગાદી રામચંદ્ર ભગવાનનો હુંપવાનો નિર્ણય કરી દીધો. અને આપણે 80 વર્ષ સુધી કે ના, હજુ તને ખબર ના પડે, હજુ હું છું, હું કરું એવો છું, હું ગદ્દી, હા, તું મને ઓળખતો નહીં. એટલે હજુ આપણાથી છૂટતું. તમે નોકરી કરતા હોય તો સરકાર તમને 60 વર્ષે કે 58 વર્ષે રિટાયર્ડ કરી દે કે હવે તમે ભગવાનનું ભજન કરો. પણ આપણે તો એ થતું નહીં. તમે જુઓ, નોકરીથી રિટાયર્ડ જે થાય ને સાહેબ, એ રિટાયર્ડ થવાનું હોય ને એ પહેલા પૈસા મળવાના હોય એનું આયોજન કરે કે તબેલો કરું, દુકાન કરું, જમીન રાખું અને કુવાંડાની અંદર રહીને પાછો હું મરી જાઉં. કરોડિયો પોતે જાળું બનાવે અને એ જ જાળામાં એ મરી જાય, એમ કરોડિયા જેવી આપણી દશા થઈ જાય. પણ કે ના, ભગવાને કૃપા કરી છે, આપણે કોઈના આગળ હાથ લાંબો કરવા જેવું નથી. તો આ હાથે તે સાથે કંઈક દાન પુણ્ય કરતા જઈએ, કંઈક સારું એવું કાર્ય કરતા જઈએ કે આપણું જીવન ધન્ય થઈ જાય. માનવી મરે છે પોતે, આખીર એનું નામ જીવે છે. માનવી મરે છે પોતે, આખીર એનું કામ જીવે છે. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, એ કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત. માનવી મરી જાય પણ એ જગતની અંદર જસ રહી જાય એવું કોઈ કાર્ય થઈ જાય તો માનજો કે આપણું જીવન સફળ થઈ જાય. કે આપણા જે કાર્ય કર્યું છે એ રાહે કોઈ 25 માણસ ચાલશે તો એનું જીવન ધન્ય થઈ જાય. એવું જીવનમાં કાર્ય થઈ જાય તો જ આ મનુષ્ય જન્મ સાર્થકપણું છે, નહીતર 84 ના ચક્કરમાં થઈ જઈશું. આ તો એક ગામની અંદર એક કાકા ખેતરમાં જતા હતા. સીમ થોડી લોબી હતી, એક જોબુ વેચવાવાળી બેન બેઠી હતી. કાકાએ વિચાર કર્યો કે લાય જોબુ લઈને ખાતો ખાતો જવું એટલે ખેતર આવી જાય. પેલી બેન જોડેથી જોબુ લીધા, પેરણની ફોટમાં મૂકી, એક એક જોબુ મોઢામાં મૂકતા જાય, ચાલતા જાય. હવે આ જોબુના ભેગો એક કાળો ભમરો આવી ગયો. જોબુની જગ્યાએ પેલા ભમરાનો વારો હોય, મોઢામાં મૂકીને દાઢ દબાઈ, ભમરો ચી 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 કરવા માંડ્યો. પેલા કાકા કે હવે ના છોડું. કેમ કે તું તોલમાં આવ્યો છે. હવે જયારે કાળની દાઢ બેસશે ને, આપણે ગમે તેમ ઓ માન ઓ બાપ કરીશું પણ કાળ કદી કોઈને છોડશે नहीं. चलती चक्की देख के दिया कबीरा रोई, दो पाटन के बीच में साबुत बचा ना कोई. घंटी નું પડ્યું ફરતું તું, હોણામાં જેટલા દોણા ઓરાતા હતા બધા આંટો થઈને ઉડતા હતા, કોઈ બસતો નહીં. કે ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ને ઠઠિયાઈ, જો ખिले से लग रहे उसका बाल बकाना હોય. તમે ઘંટીનું, જૂની ઘંટીઓ હતી હાથથી ફેરવવાની, એ ઘંટીનું પૈડિયું ઊંચું કરીને તમે જુઓ તો ખીલાને જે દાણા લાગ્યા છે ને એ અકબંધ છે, પણ ખીલાથી જે ખસ્યા એ બધા આંટો થઈ ગયા. એમ સદગુરુના વચન રૂપી ખીલાને જે લાગ્યા છે એને જમ જખ મારે છે, બાકીથી ખસ્યા તો જમને મારતો સસ અને સજ. એટલે આપણા જીવનને ધન બનાવવું હોય તો કંઈક વાપરજો, કંઈક ધર્મના કાર્યમાં કંઈક હાથ લાંબો કરજો. આમ તો કહેવાય કે ભાઈ દાહુંદીનો 10મો ભાગ લઈ જાય લઈ જાય ને લઈ જાય પ્રેમથી, નહીં તો પરાણે. આપણી કમાણીનો 10મો ભાગ આપણે વાપરવો પડે. દેવ થાય, ડોક્ટર થાય, ડાકણ થાય, શાકણ થાય, પણ દાહુંદીનો 10મો ભાગ લઈ જાય ને લઈ જાય, ગમે તે રીતે લઈ જાય. તો એ પ્રેમથી પરાણે વાપરવું પડે. એના કરતા પ્રેમથી વાપરી દઈએ તો એની વાડ થઈ જાય, અને વાડ થઈ જાય તો આપણો પાક બચી જાય, આપણને નુકસાન થતું અટકી જાય. એટલે કઈક આ હાથે તે સાથે આપણે કરતા જઈએ. આજે ખરેખર મંગુબાના કઈક પૂર્વની કમાઈ છે, એમના હાથે કઈક દાન પુણ્ય થયેલું છે કે જેમનું શરીર ના હોવા છતાં
પણ આપણે બધાને ભેગા કરીને આવો ભજન સત્સંગનો કાર્યક્રમ થયો છે. નહીતર મરનાર તો ઘણાય મરી ગયા, પણ આવા કાર્યક્રમો કોકના પાછળ થતા હોય છે. એ જે પુણ્યશાળી આત્મા કહેવાય કે જેની પાછળ પરમાત્માનું નામનું ભજન લેવાય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ મંગુવાના પરિવારજનોને. સાથે સાથે એક જાહેરાત પણ કરું છું કે દર વર્ષની શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસના દિવસે આપણે 13 વર્ષથી બાલારામ સેવા કેમ્પ રાખીએ છીએ. અને સેવા કેમ્પની અંદર શીરો અને મગની પ્રસાદી આપીએ છીએ. બધાને હાર્દિક આમંત્રણ કે પ્રસાદી લેવા માટે ત્યાં પધારજો, કારણ કે બહુ સુંદર તીર્થ છે ત્યાં. અને આપણા ગામમાંથી અમારી સાથે 5 ટ્રેક્ટરો ભરી અને યુવાન મિત્રો પણ આવે છે. અહીંથી મંડપ, વાસણો બધું જ અહીંથી લઈને જઈએ છીએ. 5 ડબ્બા ઘી લઈ જઈએ છીએ, 100 કિલો મગ લઈ જઈએ છીએ અને ત્યાં આવનાર યાત્રાળુઓને પ્રસાદી આપીએ છીએ. એટલે બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે તમે બધા પણ આવજો, સેવાનો લાભ આપજો અને સેવાનો લાભ લેજો. એટલે કઈક આપણાથી જો સારું કાર્ય થઈ જાય એ મહત્વનું છે. અમે ભજન સત્સંગના કાર્યક્રમ રાખીએ છીએ, એમાંથી અમને જે કઈ દાન દક્ષિણા મળે છે એ પણ અમે અમારા સાહેબ 1988ની સાલથી અમારા મંડળની સ્થાપના સાહેબે કરેલી છે. અને એ વખતનો એક અભિગમ ચાલતો હતો કે 12 મહિનાના જે કઈ ભજનના પૈસા ભેગા થાય દક્ષિણામાં, એનાથી કૂતરાઓનો શીરો બનાવીએ 13મી જાન્યુઆરીએ અને આખા ગામના કૂતરાઓનો જમાડીએ છીએ. અને એ કાર્યક્રમ 1988ની સાલથી અત્યાર સુધી પણ ચાલુ છે. અત્યારે અમે 3 ડબ્બા ઘીનો શીરો બનાવી આખા ગામના કૂતરાઓનો જમાડીએ છીએ. એટલે ભજન સત્સંગનો કાર્યક્રમ અમે કરીએ છીએ. જે ભજન અમારું આવ્યું છે એ ખરેખર સાહેબના આભારી છીએ. કારણ કે આ મંડળની સ્થાપના સાહેબે કરી હતી ને એ લાઈન ધારામાં અમે ચાલ્યા તો અમે આ ભૂમિકા ઉપર આવ્યા છીએ. નહીતર અમને પણ કોણ ઓળખે? અત્યારે દૂર દૂરથી આમંત્રણો આવે છે, દૂર દૂર અમારે જવાનું થાય, રોજે રોજના કાર્યક્રમો હોય છે. પણ એ અમારું જૂનું જે મંડળ હતું એ મંડળના આભારી છે. અને અમારા સદગુરુ દોલતરામ બાપુ એ પણ સેવા કેમ્પ જુનાગઢમાં આશ્રમ છે, વીરતામાં આશ્રમ છે, ધામણીમાં આશ્રમ છે અને નોરતામાં આશ્રમ છે. અને હવે રણુજાની અંદર પણ જગ્યા ત્યાં ખરીદી લીધી છે અને ત્યાં પણ એક આશ્રમ ઉભો થઈ રહ્યો છે કે આપણા ગુજરાતીઓને ત્યાં જાય એટલે જગ્યા નથી મળતી, સારું રહેવાનું મળતું નહોતું. આપણા સમાજ માટે ગુજરાતના સર્વે કોઈ પણ સમાજ હોય દરેક સમાજ ત્યાં રહી શકશે એના માટે ત્યાં શરૂઆત કરી દીધી છે. એટલે આપણે પણ આ સેવાના સહભાગી બનીએ. અને જે ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ જો આપણી હશે ને, ત્યાં જુનાગઢ આશ્રમની અંદર AC રૂમો બનાવી છે અને એમાં એક રૂમમાં 2,51,000 રૂપિયા મહેશ્વરી મંડપ ડેકોરેશન ઠાકોર ટીનાજી ઘોડાજીએ આપેલા છે આપણા ગામમાંથી. સર્વપ્રથમ પહેલા હોલ બન્યો એ વખત 1,21,000 રૂપિયા આપણા ગામમાંથી અમે ફાળો કરીને આપેલો છે. એમાં સાહેબ છે, આપણા તલાટી સાહેબ હમણાં બેઠા હતા તે પણ છે, એ બધાનો ફાળો છે. એટલે આવો જ એક આશ્રમ તૈયાર થઈ રહ્યો છે. તો જેને જે ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ જો હશે તો આપણે નહીં હોય તો પણ પથ્થરો તો અમર રહેશે ને રહેશે. એટલે આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. ભૂલ ચૂક થઈ હોય તો સુધારી લેજો અને સારું લાગ્યું હોય તો એનો અમલ કરજો. અમલ નહીં થાય, દવા જો ગજવામાં હશે તો રોગ મટશે. દવા ઘટમાં જવી જોઈએ. અફીણનો નાનો ટુકડો જો મોઢામાં મૂકવાથી કેપ ચડતો હોય
તો સત્સંગનો એક શબ્દ જીવન પરિવર્તન કરી દે. અને એવા ઇતિહાસની અંદર પુરાવા છે કે નારદજીનો એક શબ્દ વાલિયા લુંટારાને લાગ્યો તો વાલ્મીકી ઋષિ બની ગયો. સતી તોરલનો એક વચન જેસલ જાડેજાને લાગ્યો તો અધમમાં અધમ પાપી ચોર લુંટારો ડાકો એવો જેસલ પીર થઈ ગયા. સજનો કસાઈ હતો, રોજ બકરા કાપતો તો એ પણ એક સંત બની ગયો. અજામિલ ભીલ એ ડાકુ હતો, એ પણ સંતના સત્સંગથી એનું જીવન પરિવર્તન થઈ ગયું. તો આવા અધમ પાપીમાં પાપી માણસનો જો ઉદ્ધાર થઈ જતો હોય તો સત્સંગથી દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય ને. પણ સત્સંગનો એક શબ્દ ધારણ કરવો પડે. આખા બજારમાં ફરીને આવીએ, પૈસા ગજવામાં હોય પણ કશું જ ના વરીએ તો કોઈ આવે, પણ વરવું પડે. આપણે આખી રાત સત્સંગમાં બેસીએ, ભજનમાં બેસીએ ને એમાંનો એક શબ્દ પણ જીવનમાં ના ઉતારીએ તો પછી ચોય જતા ચોય નહીં હું લાયા, કઈ નહીં હીરો ગોગે હાથ દઈ આવ્યો એવી આપણી હાલત થશે. અને પરમાત્મા એક શ્વાસના લેખો માગશે અને એ દાડે આ જીવ ચકળ વકળ થશે. જે જોણ્યું છે, જેને જોણ્યું છે, જોણે એ પોપણ તણ, નહીતર છેલ્લી ઘડીએ પગ તોણવા વખત આવશે ને આવશે. બોલો સદગુરુદેવ કી જય.